ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ યથાવત છે અને અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘો મુશળધાર વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। રાત્રે 3 કલાકનો વિરામ લીધા બાદ સવારે 4:30 વાગ્યાથી ફરી એકવાર મેઘો મુશળધાર વરસી રહ્યો છે। ત્યારે ગાજવીજ સાથે શહેરમાં મેઘો મંડાયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સરેરાશ 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે કેટલાક વિસ્તારમાં અમદાવાદમાં તો 18 ઇંચ સુધી પણ વરસાદ વરસ્યો હતો। 11 ઇંચ વરસાદ બાદ મેઘાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને આજે પણ અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે મેઘાવી માહોલ રહ્યો હતો ત્યાં સુધી કે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અસંખ્ય વાહન ચાલકો રસ્તા ઉપર અટવાઈ પડ્યા હતા અને લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો હતો। સતત ત્રીજો દિવસ આજે છે અને ત્રીજા દિવસે મેઘાવી માહોલ જામ્યો છે। આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘાની એન્ટ્રી થઈ ચૂકી છે। રાતના 2 થી 3 કલાકના વિરામ બાદ ગાજવીજ સાથે ફરી એક વખત શહેરમાં જે છે વરસાદ હાલમાં વરસી રહ્યો છે। હજી પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ઓસર્યા નથી। અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે રસ્તા નદી સમાન બની ગયા છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો, તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં જે ઘરો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદના અલર્ટના પગલે જ આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, એટલે કે આજે તમામ શાળા કોલેજો બંધ રહેશે। ગઈકાલે પણ બપોર પાલીની શાળા કોલેજો લગભગ બંધ રહી હતી, અથવા તો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલર્ટના ભાગરૂપે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। ત્યારે આજે પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેરનામું પરિપત્ર બહાર પાડીને અને રજા જાહેર કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સરેરાશ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ વરસાદના પગલે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ, પરંતુ વરસાદના કારણે લોકોની મુશ્કેલી પણ એટલી જ વધી છે। મેઘો મહેરબાન થતા અને ત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। સમગ્ર અમદાવાદ જાણે જળમગ્ન થઈ ગયું હતું, જળબંબાકારની સ્થિતિ હતી। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ જે છે એ આખા દિવસ દરમિયાન રહ્યો હતો અને આજે પણ સવારે 4:30 વાગ્યાની આસપાસથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એને જોતા આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હજી પણ સવારના સમયે કેટલાક વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આખા દિવસ દરમિયાન જે વરસાદ વરસ્યો તેની અસર આજે પણ જોવા મળી શકે છે, કારણ કે આજે પણ મેઘાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને આજે પણ આ પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ન માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં, સુરત હોય, દક્ષિણ ગુજરાતનો આખો ભાગ હોય, નવસારી, વલસાડ, સુરત, કે જ્યાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે, તો અમદાવાદમાં પણ આ જ પરિસ્થિતિ છે। અત્યારે આપ જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે જેમાં મોડી રાત સુધી કેટલાક વાહન ચાલકો જે છે પોતાના એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા અને એવા સમયે રસ્તા ઉપર કેટલાય વાહનો જે છે તે પાર્ક કરેલા પણ જોવા મળ્યા। તો અમદાવાદમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 28 વર્ષ બાદ અમદાવાદમાં એક સાથે સરેરાશ 11 ઇંચ વરસાદ વરસ્યો છે, તો બાકરોલ વિસ્તારમાં સર્વાધિક 18 ઇંચ વરસાદ। 16 ઇંચ વરસાદમાં બોપલ અને સરખેજમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે જોધપુર, બોડકદેવ, મક્તમપુરામાં 15 ઇંચ વરસાદ વરસ્યો। મકરબામાં તો એવી સ્થિતિ સર્જાઈ કે 40 જેટલા બાળકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। આંબલેમાં તળાવ છલકાતા તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો આ વખતે જોવા જઈએ તો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, જે જોધપુર છે, વસ્ત્રાપુર છે, બોડકદેવ છે, આ સમગ્ર જગ્યાએ એવી સ્થિતિ સર્જાઈ કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા, જળબંબાકારની સ્થિતિ હતી। બોપલમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને જળમગ્ન થઈ ગયું હતું આખું બોપલ। મકરબામાં તો 40 બાળકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી। ગઈકાલે અમદાવાદમાં જે દ્રશ્યો જોવા મળ્યા હતા આખી મોડી રાત સુધી, કે જેમાં ઘણા બધા વાહનો બંધ થઈ જતા, 4 વ્હીલર 2 વ્હીલર લોકોને ત્યાં રસ્તા પર મૂકી રાખવાની ફરજ પડી હતી, તો કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે એ વાહનો ડૂબી પણ ગયા હતા। તો આજે સવારના એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે વાહનો બંધ થતા લોકો જે છે પોતાના વાહનોને ઢસડીને
ધક્કો મારીને આગળ લઈ જઈ રહ્યા છે, કારણ કે આ જો વરસાદ સતત ચાલુ રહેશે તો આ પાણી ઓસરવાના નથી તે તો નક્કી જ છે, પરંતુ લોકો જે ગઈકાલે મોડી રાત્રે કે સાંજે વાહન બંધ થતા જે એક જગ્યાએ વાહન મૂકીને જતા રહ્યા હતા તે લેવા આવ્યા છે. હવે સવારે એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, અમદાવાદના કયા વિસ્તારમાં અત્યારે આપ છો અને કેવી પરિસ્થિતિ છે, કેટલી પરેશાની, કેટલી મુશ્કેલી? પ્રીતિ, મેઘરાજા ક્યારે અમદાવાદ શહેરમાં વરસે તે માટે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોતું હતું, પરંતુ મેઘરાજા જ્યારે મહેર બનીને વરસ્યા છે, પરંતુ હજી શહેરીજનો માટે કહેર જરૂર વરસાવ્યો છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે ગઈકાલ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે બોપલ સહિતના વિસ્તારોમાં પણ એક જ દિવસમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો, જેને લઈને તારાજીના દ્રશ્ય સામે આવ્યા. સાબેલાધાર વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, ત્યારે ફરીથી 1 કલાકના વિરામ બાદ પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ વરસવાનું હવે શરૂ કર્યું છે. તો આજના દિવસે અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અતિ ભારે વરસાદનું સંકટ હજી અમદાવાદ શહેર માટે યથાવત છે. જ્યારે વહેલી સવારે 1 કલાકમાં નરોડા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે વરસાદી પાણીનો હજી પણ નિકાલ નથી થયો, ત્યાં બીજું વરસાદ હવે શરૂ થવાની સાથે જ વરસાદ છે તે સાબેલા દ્વાર અમદાવાદ શહેરમાં પણ પડી રહ્યો છે. વહેલી સવારથી વરસાદના કારણે લોકોએ હેરાન અને પરેશાન થવાનો પણ વારો આવ્યો છે. અનેક લોકોના વ્હીકલો છે તે પણ બંધ થઈ ગયા છે, ત્યારે લોકો હાલાકી ભોગવતા છે તે નજરે પડી રહ્યા છે. સાથે સાથે અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે પણ આ જ પ્રકારે સાર્વત્રિક વરસાદ, ધોધમાર વરસાદ રહે તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે વહેલી સવારે પડેલા વરસાદને લઈને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં લોકો હેરાન અને પરેશાન થયા હતા. હજી પણ કમર સુધીના પાણી છે અને લોકો હજી ઘરની અંદર જ રહી રહ્યા છે, કારણ કે ઘરની બહાર નીકળે તેવી કોઈ પણ પરિસ્થિતિ પણ નથી. જોકે સાવચેતીના ભાગરૂપે આજે શાળા કોલેજોમાં પણ રજા છે તે જાહેર કરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કંટ્રોલ રૂમમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. કાંઈ પણ પાણી ભરાયા હોય, કોઈ ફસાયું હોય તો તાત્કાલિક કોઈને નીકળવા માટેની જગ્યા કરવામાં આવે, વ્યવસ્થા કરવામાં આવે તે માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે પડેલો વરસાદ પરંતુ કોઈ જાનહાનિ થયો હોવાના સમાચાર સામે નથી આવ્યા. ચાંદખેડા વિસ્તારમાં પણ 2 મકાનો છે તે 2 મકાનની છત છે તે ધરાશાયી થઈ હતી, જોકે સદનસીબે આબાદ બચાવ પણ થયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ગાડીમાં કોટેશ્વર પાસેનો જે વિસ્તાર હતો ત્યાં એકાએક ડ્રેનેજની કામગીરીના કારણે આખી કાર છે તે અંદર ધરાશાયી થઈ ગઈ હતી, જોકે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એટલે કે અમદાવાદ શહેરમાં પડેલો વરસાદ અને વરસાદ બાદ તારાજીના દ્રશ્ય તો સામે આવ્યા છે. આજે પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સ્થાનિકો દ્વારા પણ ડ્રેનેજની લાઈનો ખોલવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના કારણે પાણીનો નિકાલ થાય. એટલે લોકોમાં પણ જાગૃતતા છે તે જરૂર જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યાં તંત્ર નથી પહોંચતું તો ત્યાં કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવતી નજરે છે તે પડી રહી છે. સાથે જ અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ભારે વરસાદની આગાહીના પગલે નરોડા, બોપલ, ઇસ્કોન સહિત તમામ વિસ્તારમાં હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે સંદેશ ન્યૂઝ પણ તમામ શહેરીજનોને અપીલ કરી રહ્યું છે કે ઘરની બહાર કામ ન હોય તો ન નીકળો, સુરક્ષિત રહેવું જોઈએ. અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, એટલે સાવચેતી ઘરની બહાર નીકળવા માટે પણ અપીલ કરી રહ્યું છે. જી બિલકુલ, જે પ્રમાણે અત્યારે બોડકદેવ વિસ્તારથી જોઈ રહ્યા છીએ, આભાર તમામ વિગતો માટે દિવ્યા. તો બોડકદેવ વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે અત્યારે આપ જોશો તો અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક સ્થાનિકો દ્વારા પણ અત્યારે પાણી નિકાલની વ્યવસ્થા થઈ જાય તે કરવામાં આવી રહ્યું છે. હજી પણ પાણી ભરાયેલા છે અને વરસાદ ચાલુ છે. તો અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો અને મેમનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી આ પાણી ભરાયા છે. વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદના મેમનગર વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને એમાં મેમનગર વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા, જેમાં વાહનો પણ ક્યાંક ડૂબી ગયા હતા. 4 વ્હીલર જોઈ રહ્યા છું કે આપ અડધી ડૂબેલી દેખાઈ રહી છે ટાયર સુધી, જે મેમનગર વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અહીંયા સામેલાધાર વરસાદ તો વરસ્યો, પરંતુ એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી ફેલ જતા અમદાવાદવાસીઓ જે વરસાદની રાહ જોઈને બેઠા હતા એ વરસાદની રાહ તો આખરે પૂરી થઈ, પરંતુ જે મુશ્કેલી
જે સમસ્યાઓ અમદાવાદવાસીઓને વેઠવી પડી તે ખરેખર ખૂબ જ